નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક। ગુજરાતની અંદર અનરાધાર મેઘરાજા વરસી રહ્યા છે। એવી સિસ્ટમો બની રહી છે કે જે ગુજરાતને ધમરોડી રહી છે। છેલ્લા 5 દિવસથી જોઈએ છે કે ગુજરાતના દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોની અંદર આગાહી કરવામાં આવી હતી। એ જ પ્રમાણે હવે ધીમે ધીમે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ અને એક્ટિવ થતી જે છે તે જોવા મળી રહી છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, અમદાવાદ, વાપી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલી આ બધા જ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। પરંતુ આજે અને આવતીકાલે એમ 2 દિવસ 1-1 કલાકના રૂટીન ઉપર આપણે જોઈએ છે કે આ સિસ્ટમની અસર કેટલા વિસ્તારોની અંદર થવા જઈ રહી છે। વિન્ડી મેપના માધ્યમથી હવે સમજીએ આપણે કે કેવું વાતાવરણ જે છે તે અત્યારે જોવા મળી રહ્યું છે, ક્યાં કઈ સિસ્ટમ અસર કરી રહી છે। સૌથી પહેલી વાત દક્ષિણ ગુજરાતની અંદર કે જ્યાં તમે માનો કે ભાવનગરમાં પણ અસર છે, સુરતની અંદર પણ અસર છે। સુરતથી ઉપરના ભાગોમાં આવો તો ભરૂચ, વડોદરા અને નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં વધારે અસર કરતી દેખાઈ રહી છે। એટલે કે આ સિસ્ટમ અહીંયા દક્ષિણ ગુજરાતમાં અસર કરી રહી છે। બીજી એક સિસ્ટમ બની છે, એ સિસ્ટમની અસર ક્યાં થઈ રહી છે જુઓ તમે, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, માળિયા, મોરબી એ વિસ્તારની અંદર અત્યારે આ સિસ્ટમ જે છે તે વધુ ઘાતક બનતી જોવા મળી રહી છે। ઉત્તર ગુજરાતની અંદર તમે જુઓ કે ઉત્તર ગુજરાતમાં પણ અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ઉત્તર ગુજરાતના ઉપર ભાગના જે વિસ્તારો છે, જે સરહદી વિસ્તારો છે, ત્યાં અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। વાવ, થરાદ, બનાસકાંઠા, મહેસાણા, પાલનપુર, સાબરકાંઠા એ વિસ્તારોની અંદર આ સિસ્ટમ જે છે તે વધુ અસર કરી રહી છે। પણ આ ત્રણ સિસ્ટમોમાંથી સૌથી ઘાતક સિસ્ટમ હોય તો એ આ છે। આ જે અહીંયા તમને રાઉન્ડ દેખાઈ રહ્યું છે રેડ પર્પલ કલરનું, એ સિસ્ટમ અત્યારે ધ્રાંગધ્રા, હળવદ, મોરબી, સુરેન્દ્રનગર એ વિસ્તારોની અંદર અત્યારે ધોમ વરસાદ વરસાવી રહી છે। 1-1 કલાકના ગાળે જોઈએ। આ 1 વાગ્યાનું અનુમાન છે। ગુજરાતનો મેપ આપણે ઝૂમ આઉટ કરી લઈએ, આખો ગુજરાતનો મેપ એકવાર જોઈ લે બસ। હવે અહીંયાથી હવે 1-1 કલાકનો રૂટીન જોઈએ આપણે। આ 1 વાગ્યાની હતી, 2 વાગ્યા સુધીમાં કેવું વાતાવરણ રહેશે જુઓ। એ સિસ્ટમ હજુ ત્યાંનું ત્યાં જ છે। 3 વાગે જોઈએ, 3 વાગે કેવી એમની સિસ્ટમની અસર થશે। 3 વાગ્યા પછી સુરેન્દ્રનગરની અંદર થોડોક વરસાદ ધીમો પડે છે, પણ આ જે સિસ્ટમ બની હતી એ ઉપરથી જઈને ઉત્તર ગુજરાતમાં મજબૂત બને। પાલનપુર, થરાદ, વાવ, બનાસકાંઠાની અંદર હા જે સિસ્ટમ છે એ મેઘો બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ લાવી શકે છે। હવે નીચાણવાળા વિસ્તારોમાં 2 સિસ્ટમ થઈ ગઈ જુઓ। ભરૂચની અંદર પણ વરસાદ છે, અહીંયા નડિયાદની આસપાસ પણ વરસાદ જોવા મળી રહ્યો છે। 4 વાગ્યા 5 વાગ્યા આસપાસનું અનુમાન કેવું હશે એ પણ જોઈ લઈએ આપણે। જોઈએ અહીંયા તમને જુઓ આ સિસ્ટમ જે છે એની સક્રિયતા વધુ જોવા મળી રહી છે। લગભગ કચ્છની અંદર પણ હવે વરસાદ જે છે તે વધુ થઈ શકે, કારણ કે આજે કચ્છની પણ આગાહી કરવામાં આવી। ફરી એકવાર આગળ જઈએ આપણે, એટલે સિસ્ટમ જોઈએ ત્યાંની ત્યાં જ છે। 2-5 કલાક સુધી સિસ્ટમ ત્યાં થંભી રહી છે ને વરસાદ ધૂમ વરસાવી રહી છે। 7 વાગ્યા આસપાસ જુઓ તમે, આખા ગુજરાતમાં ખાલી ઉત્તર ગુજરાત એક એવો વિસ્તાર છે કે જ્યાં ખૂબ વરસાદ છે, પણ નીચાણવાળા જે વિસ્તારો છે, બીજા નીચેના જે વિસ્તારો છે ત્યાં કોઈ એવી સ્થિતિ જે છે તે નથી જોવા મળી રહી, પરંતુ ગાજવીજ સાથે વરસાદ થાય તેવી સંભાવના છે। હજુ આગળ વધીએ એટલે આપણને ખબર પડે કે આ સિસ્ટમની અસર કેટલી ક્યાં થઈ શકે છે। ધીમે ધીમે આગળ વધી આપણે કાલના દિવસ સુધી જોવાનું છે। હજી જુઓ તમે, આ 10 વાગી ગયા છે રાતના, 11 વાગ્યા છે રાતના, 10 થી 11 ની વચ્ચે એક મજબૂત સિસ્ટમ બની છે, જે કચ્છમાં અત્યારે ભારે વરસાદ જે છે તે જોવા મળશે। રાત્રિના સમયે આ સિસ્ટમ કચ્છમાં તબાહી મચાવી દેવે તેવી સ્થિતિમાં છે, કારણ કે આખા સરહદી વિસ્તારથી તમે જોઈ લો, કચ્છનો ભાગ નથી પૂરો થાય, ઉપરના ભાગની અંદર સરહદી જે વિસ્તાર છે ત્યાં આગળ આ સિસ્ટમ ખૂબ વરસાદ વરસાવવાની છે। આપણે થોડાક આગળ વધી જઈએ એટલે આપણા સિસ્ટમની અસર કેવી થશે, કેટલા વાગે, 11 વાગ્યાનું અનુમાન છે। 11 વાગ્યા બાદ તમે જુઓ કે આવતીકાલનો દિવસ રાત્રિના 1 વાગ્યા બાદ ફરીવાર મહેસાણાની અંદર અને આસપાસના વિસ્તારોમાં ધોમ વરસાદ હશે। કચ્છની અંદર કેટલાક ભાગોમાં વરસાદ થશે, ઉત્તર ગુજરાતમાં થશે, દક્ષિણ ગુજરાતની અંદર થોડી સ્થિતિ સામાન્ય થશે, પરંતુ મધ્ય ગુજરાત અને આસપાસના વિસ્તારોની અંદર ફરી એકવાર વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે। એટલે કે ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, હળવદ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડી શકે છે। આવતીકાલના દિવસમાં આગળ વધીએ જેમ એટલે ખબર પડે આપણે વહેલી સવારે કેવી સ્થિતિ થશે। વહેલી સવારે 5 વાગે જુઓ તો આ સિસ્ટમ ગુજરાત પર અસર જ કરી રહી છે, અહીંયાથી હવે હટવાનું નામ નથી લઈ રહી। ફરી એકવાર આગળ વધીએ આપણે એટલે ખબર પડે 1-1 કલાકના ગેપે, 2-2 કલાકના ગેપે જોઈ રહ્યા છે। જુઓ તમે,
સિસ્ટમ થોડી હળવી થઈ છે, પણ અડધા ગુજરાતમાં હવે સૌરાષ્ટ્ર આવી ગયું, ઉત્તર ગુજરાત આવી ગયું, કચ્છ આવી ગયું, આખે આખો ઉભો પટ્ટો છે. એટલે ઉત્તર ગુજરાતથી લઈને છેક સૌરાષ્ટ્ર સુધી આ સિસ્ટમની અસર વધુ થઈ શકે છે. ધીમે ધીમે આગળ વધીએ એટલે ખબર પડે કે આ સિસ્ટમની બીજી અસર ક્યાં ક્યાં થવા જઈ રહી છે. સવારે 11 વાગે અડધા કચ્છને વરસાદ ધમરોડી નાખવાનો છે. સૌરાષ્ટ્રની અંદર ભાવનગરમાં પણ એ જ પ્રકારની સ્થિતિ છે. ગાજવીજ સાથે આખા ગુજરાતમાં વરસાદ થાય તેવી સંભાવના. આગળ વધીએ ધીમે ધીમે સાંજ સુધી કયા પ્રકારનું વાતાવરણ તે પણ જોઈ લઈએ. ધીમે ધીમે આપણે 2 વાગ્યાનો સમય છે, 3 વાગ્યા સુધીમાં પણ જોઈએ કેવો સમય અત્યારે જોવા મળી રહ્યો છે. 4 વાગી ગયા છે, 4 વાગે થોડી સિસ્ટમ હળવી થઈ છે અને ખાલી સામાન્ય વરસાદ જોવા મળી રહ્યો છે. 6 વાગે પણ એ જ પ્રકારની સ્થિતિ છે. કાલ આખા દિવસ સુધીનું જોઈ લઈએ. હવે જુઓ તમે કે રાત્રિના સમય અહીંયા વડોદરા, નડિયાદ અને આસપાસના વિસ્તારોમાં સિસ્ટમ બને છે. એની અસર ક્યાં થાય તો એની અસર અમદાવાદ, ગાંધીનગરમાં પણ થાય તેવી શક્યતા છે. રાત્રિના 10 વાગ્યા સુધી આ પ્રકારનું એક અનુમાન છે. 12 વાગ્યા સુધી કેવું વાતાવરણ રહેશે. હજુ આવતીકાલે રાત્રિના સમયે ફરી એકવાર આખા ગુજરાતને વરસાદ જે છે તે સિસ્ટમ ધમરોડી નાખવાની છે. 1 કલાકના ગેપથી આપણે જોયું છે કે આવતીકાલ સાંજ સુધી એટલે કે આવતીકાલે રાત્રે 12 વાગ્યા સુધી ગુજરાતની અંદર કેવો મેઘરાજા જે છે તે પડી શકે છે, વરસાદ કેવો પડી શકે છે. તમારી આસપાસ કેવો વરસાદ છે મારા ડિજિટલ પ્લેટફોર્મ પર કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. બાકી મને આપો રજા. આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાતનું ગર્જના. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.